મરી જઈશ ને છતાંય એનો નેહાકો હાથ નડે છે. હું મેલડી આવું કહું છું. બોલ મરી જ્યાં પછી ભૂત થઈ નડીએ તો બરોબર, પણ જીવતા જીવ નેહાકો લીધો ને નેહાકાનો હજુ દંડ ભોગવો છે. અને બધા એકના કારણે બધા ભોગવો. સાચું છે ખોટું છે બોલ? એ જીવતી હતી તારે હેરાન થઈ કે ના થઈ? તમે બધા ભેગા થઈને કરી. હું મેલડી આવું કહું સાચી વાત છે. એ પણ મારી એવું કરતા હતા ને એટલે હું મેં 2-3 વખત એમને માર્યા છે. અમને મારે હું તો કહું મેં તો બહુ સેવા કરી. મેં તો બહુ સેવા કરી એમની માડી. એટલે હું એમને સત્ય કહું તો એ માને. સત્ય હું કહું ગોડા વાપર માર્યા તું કબૂલ હશે, વાત સાચી છે. પણ એ તારી માને તારી આ ખોડિયાર બોલે છે હું કહું છું. આમાં શું કીધું મેં? જે ખોડિયાર કે છે હું કહીશ. આમાં આ હું નહીં, તારી ખોડિયાર બોલે શબ્દો મારા છે. આમાં એવું કે છે ઘરમાં કોઈ જીવ આમાં આનો આત્મા કકડ્યો હોય તો એ મરી ગયા પછી તે નડે. સાચી હવે તમે તારી મમ્મીને ત્યાં મારી, હા ભલે એનો વાંક હતો કે નતો શું હતું એ બધું નહીં જોવું, પણ દીકરાના માના હાથ ઉપાડાય ના ઉપાડાય? ઉપાડાય. એ મા દીકરાને બનતું જ નતું. બનતું જ નતું. બનતું નતું એ તમારો પ્રશ્ન છે, પણ દીકરાનું ધર્મ ખરું માને મારવાનું? આ તારો દીકરો છે તને મારે 4 લાફા શું થાય? તારો જીવ બરક નહીં. બરોબર. આ તારો દીકરો છે, આ તને લાફો મારે તારો જીવ બરક નહીં. બરોબર. અને આ લાફો